ચાલો આજે ભારતના ઇતિહાસની એક એવી સફર પર જઈએ જેણે આપણા દેશના શિક્ષણ અને સમાજને હંમેશા માટે બદલી નાખ્યો. આ વાત છે અંગ્રેજ શાસનની અને એ દરમિયાન આવેલા એક બહુ મોટા પરિવર્તનની. ક્યારે વિચાર્યું છે કે એક સમયે જે શાળાઓ ગામના ઝાડ નીચે ચાલતી હતી ત્યાંથી આજની મોટી મોટી યુનિવર્સિટીઓ સુધી આપણે પહોંચ્યા કેવી રીતે? આ કોઈ નાનીસૂની વાત નથી, પણ એક જબરદસ્ત બદલાવની આખી કહાણી છે. ચાલો આ રસપ્રદ સફરને નજીકથી જાણીએ. પણ આ બદલાવને સમજીએ એ પહેલાં એ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે ભારત તો જ્ઞાનનું ઘર રહ્યું છે. આ કોઈ નવી શરૂઆત નહોતી, પણ એક જૂના, મજબૂત પાયા પર એક નવા યુગનું નિર્માણ થઈ રહ્યું હતું. જી હા, જરા કલ્પના તો કરો, પ્રાચીન ભારતમાં તક્ષશિલા અને નાલંદા જેવી યુનિવર્સિટીઓ હતી જ્યાં ખાલી ભારતના જ નહીં પણ દુનિયાભરના લોકો ભણવા આવતા હતા. એટલે કહી શકાય કે ભણતર તો આપણા લોહીમાં જ હતું. ચાલો તો હવે સીધા આવીએ એ સમય પર જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે અહીં શિક્ષણની શું હાલત હતી? કેવી હતી એ વખતની ભણતરની સિસ્ટમ? ચાલો જોઈએ. એ સમયે ગામડે ગામડે પંડ્યાની શાળાઓ ચાલતી. કોઈ મોટી બિલ્ડિંગો નહીં, કોઈ ક્લાસરૂમ નહીં, પણ હા, ભણતર હતું જે ગામના લોકો સાથે જોડાયેલું હતું. એકદમ જીવંત અને ફ્લેક્સિબલ. હવે આ સિસ્ટમ હતી કેવી? તો જો, કોઈ ફિક્સ સિલેબસ જેવું તો હતું જ નહીં. બધું મોડે શીખવાડવામાં આવતું. શિક્ષકનો પગાર પણ ફિક્સ નહીં. જેવી જેની શક્તિ એ પ્રમાણે વાલીઓ ચૂકવણી કરતા. બધું જ એકદમ અનૌપચારિક હતું. અને પછી બધું બદલાવા લાગ્યો. અંગ્રેજો આવ્યા અને એમની સાથે આવ્યો ભણતર માટેનો એક બિલકુલ નવો આઈડિયા જેણે સદીઓ જૂની આખી સિસ્ટમને હલાવી નાખી. ચાલો જોઈએ આ નવા યુગની શરૂઆત થઈ કઈ રીતે. તો જુઓ, આખી ઘટના કેવી રીતે આગળ વધી. 1789માં શ્રીરામપુરમાં એક સંસ્થાથી શરૂઆત થઈ. પછી 1813માં ખ્રિસ્તી મિશનરીઓને કહ્યું, તમે પણ શાળાઓ ખોલી શકો છો. 1835માં તો અંગ્રેજીને જ ભણતરની મુખ્ય ભાષા બનાવી દીધી. અને 1854માં આવ્યો વુડનો ખરીદો. આણે તો જાણે આખા ખેલના નિયમો જ બદલી નાખ્યા અને બધું એકદમ ઔપચારિક કરી દીધું. બસ આ બધા નિર્ણયોએ ભેગા મળીને ભારતની જૂની સિસ્ટમને બદલી અને એક નવી, આધુનિક અને વ્યવસ્થિત શિક્ષણ પ્રણાલીનો પાયો નાખ્યો. તો ફરક શું પડ્યો? ચાલો ફટાફટ જોઈએ. ભાષા પહેલાં સ્થાનિક, હવે અંગ્રેજી. પૈસા પહેલાં મા બાપ આપતા, હવે સરકાર ગ્રાન્ટ આપતી. અને સિલેબસ પહેલાં અનૌપચારિક, હવે બધું પાક્કું નક્કી કરેલું. આનો એક હેતુ સ્પષ્ટ હતો: બ્રિટિશ રાજ માટે કામ કરે એવા લોકો તૈયાર કરવા. આ ખરેખર એક પાયાનો બદલાવ હતો. અને વાત ખાલી સ્કૂલો સુધી ન અટકી. 1801માં કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજ ખુલી. અને જોતામાં તો 1857 સુધીમાં તો કોલકાતા, મુંબઈ, મદ્રાસ બધે જ યુનિવર્સિટીઓ શરૂ થઈ ગઈ. આણે તો હાયર એજ્યુકેશનનો આખો નકશો જ બદલી નાખ્યો. અને હા, આ નવા યુગમાં એક બહુ જ મોટી વાત થઈ. પહેલીવાર છોકરીઓ માટે ભણતરના દરવાજા ખુલ્યા. શ્રીરામપુરમાં આની શરૂઆત થઈ. ભલે શરૂઆત નાની હતી, પણ એની અસર ભવિષ્યમાં બહુ મોટી થવાની હતી. હવે એક તરફ ભણતરમાં આટલું બધું બદલાઈ રહ્યું હતું, તો બીજી તરફ સમાજમાં પણ એક મોટી હલચલ મચી હતી. નવું ભણતર, નવા વિચારો, અને એના કારણે સમાજમાં જે ખરાબ પ્રથાઓ હતી એની સામે લોકો અવાજ ઉઠાવવા લાગ્યા. એ સમયનો સમાજ કેવો હતો? બાળ લગ્ન, આભડછેટ, સતી પ્રથા, આવા તો કેટલાય ખરાબ રિવાજો હતા જેણે સમાજને અંદરથી ખોખલો કરી નાખ્યો હતો. પણ આવા અંધારામાં રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા લોકો મશાલ લઈને આગળ આવ્યા. એમણે આ ખરાબ રિવાજો સામે રીતસરની લડાઈ છેડી દીધી. અને એમની મહેનત રંગ લાવી. એવા કાયદા બન્યા જેણે સમાજની દિશા જ બદલી નાખી. આમાં સતી પ્રથા નાબૂદી અને વિધવા પુનર્વિવાહ જેવા કાયદા મુખ્ય હતા. સૌથી પહેલું વર્ષ 1829. આ એ ઐતિહાસિક વર્ષ છે જ્યારે સતી પ્રથા જેવી ભયંકર પ્રથાને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી. આની પાછળ રાજા રામમોહન રોય જેવા સુધારકોનો બહુ મોટો હાથ હતો. એ પછી 1856માં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા લોકોના કારણે વિધવાઓ ફરીથી લગ્ન કરી શકે એવો કાયદો આવ્યો. સ્ત્રીઓના હક માટે આ એક બહુ મોટી જીત હતી. તો આ બધા બદલાવનું પરિણામ શું આવ્યું? શિક્ષણ અને સમાજમાં આવેલા આ ફેરફારોએ આપણને વારસામાં શું આપ્યું? ચાલો હવે આખી વાતનો સાર સમજીએ. ટૂંકમાં કહીએ તો ભણતરમાં અંગ્રેજીવાળી ફોર્મલ સિસ્ટમ આવી. સમાજમાં કાયદાથી સુધારા થવા લાગ્યા.
અને સૌથી અગત્યનું, સ્ત્રીઓ માટે એમના ભણતર અને હક માટેની એક નવી પણ મક્કમ શરૂઆત થઈ. પણ એક મિનિટ, બધું જ એકદમ સરસ થઈ ગયું હતું એવું પણ નથી. એ સ્વીકારવું જ રહ્યું કે આ બદલાવ પૂરો નહોતો. ખાસ કરીને છોકરીઓના ભણતરની વાત કરીએ તો શરૂઆત તો થઈ, પણ એની સ્પીડ બહુ જ ધીમી હતી અને પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું. અને હવે અંતમાં એક સવાલ. એ સમયે જે શિક્ષણની સિસ્ટમ બની, જે સામાજિક સુધારા થયા, એનો વારસો આજે આપણા 21મી સદીના ભારત પર કેવી અસર કરી રહ્યો છે? એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે? એ સમયના નિર્ણયોએ આજના ભારતને કેવો બનાવ્યો છે? આના પર વિચારવા જેવું ખરું?